વડોદરાના પાયલી વિસ્તારમાં આવેલ સરકારી મંડળીની દિવાલ ધરાશયી। વડોદરાથી થોડાક જ દૂર આવેલા ભાયલી ગામમાં એક સમયે સરકારી મંડળી હતી। આજે તેનું અસ્તિત્વ માત્ર જૂની ઇમારતોને ધરાશયી થયેલી દિવાલોના અવશેષોમાં સચવાઈ રહ્યું છે। વહેલી સવારે દિવાલ ધરાશયી થતાં તંત્ર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જોકે સમગ્ર મામલે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। સાથે સ્થાનિકોની માંગણી છે કે વહેલી તકે આ મંડળીનું સમારકામ થવું જરૂરી। ગઈકાલ રાત્રે ભાયલી ગામની જે સરકારી મંડળી છે તેની અંદર આ દિવાલ છે તે ધરાશયી થઈ છે ને આના પહેલાં પણ અમે જે પણ આનું સંચાલન કરે છે અને જે પણ આની દેખભાળ રાખે છે તેઓને અમારા દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું કે આનું જલ્દીથી જલ્દી નિરીક્ષણ કરવામાં આવે અને આનું મતલબ બાંધકામ કરવામાં આવે। તે છતાં પણ હજુ સુધી કોઈ પણ વસ્તુનું આગળ નિરીક્ષણ કરવામાં આવ્યું નથી કે આનું બાંધકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે આજે ભાયલી ગામની અંદર આવા જવાનો જે રસ્તો છે તેની નીચેની જે દિવાલ છે તે તૂટીને પડી ગઈ છે અને જે મોપેડ છે તે પણ દબાઈ ગયું છે। સ્થાનિકોનું વસ્તુને નુકસાન થાય છે ત્યારે અમે જે સંચાલક છે તેને વાત કરીએ છીએ, વાર્તાલાપ કરીએ ત્યારે તેઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે પાછળ તો કોઈ રસ્તો જ નથી, તમારા લોકો માટે ખાસ કરીને શબ્દ વાપર્યા છે કે તમારા લોકો માટે આગળથી જ આવવાનું અને આગળથી જ જવાનું। તો મેં તેમને કહેવાનું જ માગું છું કે શું આ તમારો બાપનો રસ્તો છે કે તમારે આ વસ્તુના શબ્દનો ઉપયોગ કરવો પડ્યો અમારા માટે? જ્યાં સુધી આનું નિરાકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ વસ્તુ કોઈ પણ વસ્તુ અહીંયાથી હટવા નહીં દઈએ અમે। અને જે પણ સંચાલક છે તેઓ અહીં આગળ ઉપસ્થિત થવા માટે હું માંગ કરું છું અને આવનારા સમયમાં જો કોર્પોરેશનને પણ અમે આહ્વાન કર્યું હતું કે આનું નિરીક્ષણ કરાવજો। અમે એ જ માંગ કરીએ છીએ કે આને તોડી પાડવામાં આવે, અધરવાઇઝ આનું રિનોવેશન કરવામાં આવે, જેથી કરીને આવનારા સમયમાં જે આ જર્જરિત દિવાલો છે તેના કારણે કોઈની જાનહાનિ ના થઈ જાય। વિનય સોલંકી। આ ઘટના એ બની છે કે જે આ મંડળી છે સહકારી મંડળી એનું સંચાલન રોહિતભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે અને જે એવું કહી રહ્યા છે કે આ તમારા માટે આવવા જવાનો રસ્તો નહીં, એટલે એ અમારી સાથે અસ્પૃશ્યતા રાખી રહ્યા છે અને અસ્પૃશ્યતા રાખી અને અમને આ રીતે હેરાન કરવા માંગે છે કે આ જગ્યા તમારી ન હોય એ કહી રહ્યા છે બસ। અને અમે એક જ છે કે આ જે એનું બાંધકામ થયું ત્યારનો પણ અમારી કને નકશો છે, એ નકશો છે કેટલું બાંધકામ છે એ બધું અમારી કને લેખિતમાં લખેલું છે। અને જે રોહિત કાકા કહે છે કે આ રસ્તો તમારા માટે ન હોય એટલે અમારી સાથે બધા ઉચ્ચ શબ્દો વાપરી રહ્યા છે। તો હું આ જો નિરાકરણ નહીં આવે તો આના માટે હું ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશ। કલેક્ટર ઓફિસે જવાનું થશે તો કલેક્ટર ઓફિસે જઈશ અને અહીંયા આગળ ભૂખ હડતાલ પર ઉતરીશ। આ હું મારી જાહેરાત કરું છું અને રોહિત કાકાને કહીશ કે આ રસ્તો આવવા જવા માટેનો છે ને છે। હા, અને આ કોઈના બાપની જાગીર નહીં, આ સરકારી જગ્યા છે। મારું નામ જગદીશભાઈ ગોકળભાઈ સોલંકી। હું એક સામાજિક કાર્યકર છું અને મારું જન્મભૂમિ અહીં છે અને વર્ષોથી અમારો આવવા જવાનો આ જ રસ્તો છે। તમારું પડ્યું એટલે અમે આના અડવા દઈએ તો કોનો હક ભાઈ? પણ આ તો તમને કીધેલું જ છે ને, જ્યારે કરંટ લાગ્યો ત્યારે આવી રહ્યા તમારા એ મુન્નાભાઈ એમને વાત કરી। એવું નથી કે રોહિત કાકા કે તમારું ધ્યાન દોરવામાં નથી આવ્યું, આના પહેલા પણ તમારું ધ્યાન દોરવામાં આવ્યું છે, તે છતાં કોઈ કાર્યવાહી નહીં થઈ। કોને કહ્યું ભાઈ તમે? આ મુન્નાભાઈને વાત કરી હતી કરંટ લાગ્યો તો તારે પેલી છોકરીને પ્રોબ્લેમ થઈ નો હતો।